ફાટેલી એડીઓ. લાગે નાની સમસ્યા, પણ હેરાન કરી મૂકે, ખરું ને? પણ ચિંતા ના કરો. સારી વાત એ છે કે આનો ઈલાજ શક્ય છે. તો ચાલો આજે આપણે આખી વાતને સમજીએ, કારણોથી લઈને એકદમ પાક્કા ઉપચાર સુધી. આ સવાલ સાંભળીને જ કેવું લાગે છે? એકદમ સાચી વાત પકડી છે નહીં? ત્વચા એટલી સૂકી કે જાણે રણમાં તિરાડો પડી ગઈ હોય. અને જુઓ, આ ખાલી એક ફરિયાદ નથી, આ તો આપણી ત્વચાનો પોકાર છે. એ કહી રહી છે કે એને મદદની જરૂર છે. અને એવું ના સમજતા કે આ કોઈ નાની વાત છે. આંકડા જુઓ તો દુનિયાભરમાં લગભગ 20-40% લોકો આનાથી પરેશાન છે. મતલબ કે આપણી આસપાસ જોવા જઈએ તો દર 3-4માંથી એક વ્યક્તિને ફાટેલી એડીની તકલીફ હોઈ શકે છે. આટલી સામાન્ય છે આ સમસ્યા. તો સવાલ એ છે કે આવું થાય છે કેમ? ચાલો થોડું વિજ્ઞાન સમજીએ. આપણી ત્વચાની અંદર શું ચાલી રહ્યું છે એ જોઈએ. કારણ કે જો મૂળ પકડાઈ ગયું તો ઈલાજ તો એકદમ આસાન થઈ જશે. ડૉક્ટરની ભાષામાં કહીએ તો આને હીલ ફિશર્સ કહેવાય છે. બીજું કંઈ નહીં, બસ ત્વચામાં પડેલી સીધી તિરાડો, જે મોટાભાગે એડીની કિનારી પર જ જોવા મળે છે. એકદમ સાદી ભાષામાં કહું તો આ આપણી ત્વચાની જે સુરક્ષા દિવાલ છે ને, એ તૂટી ગઈ છે. આપણી ચામડી એક દિવાલ જેવું કામ કરે છે, જે આપણને બહારની દુનિયાથી બચાવે છે. પણ જ્યારે આ દિવાલ કમજોર પડે ને, બસ ત્યારે જ બધી તકલીફ શરૂ થાય છે. અને વૈજ્ઞાનિકો આને સમજાવવા માટે એક મસ્ત ઉદાહરણ આપે છે, ઈંટ અને ગારાનું. વિચારો કે આપણી ચામડીનું બહારનું પડ એ ઈંટોથી બનેલી દિવાલ છે. આ ઈંટો એટલે આપણા મજબૂત ત્વચાના કોષો, અને એને જોડી રાખનાર ગારો એટલે લિપિડ્સ. હવે જ્યારે આ ગારો સુકાઈ જાય તો શું થાય? દિવાલ તૂટી જાય. બસ આપણી ત્વચા સાથે પણ આવું જ થાય છે. છે ને એકદમ સરળ સમજૂતી? તો પછી આ ઈંટ અને ગારાવાળી દિવાલ તૂટે છે કેમ? એવું તો શું થાય છે? ચાલો હવે એ ગુનેગારોને શોધી કાઢીએ, જે આપણી એડીમાં તિરાડો પાડે છે. જુઓ, આના ઘણા કારણો હોઈ શકે છે. એક તો શિયાળાની સૂકી હવા, જે આપણી ચામડીનો બધો ભેજ ચૂસી લે છે. પછી પેલા ફ્લિપ-ફ્લોપ કે સેન્ડલ પહેરીએ ને, એનાથી એડી ફેલાય અને ત્વચા પર દબાણ વધે. લાંબો સમય ઊભા રહેવાનું થાય, ખાસ કરીને સખત જમીન પર, તો પણ આ તકલીફ થાય. અને હા, ઉંમર સાથે તો ત્વચા કુદરતી રીતે જ સૂકી પડતી જાય છે. આ બધા ગુનેગારો છે. હવે એક બહુ જ અગત્યની વાત. ક્યારેક આપણને લાગે કે ત્વચા ખાલી સૂકી છે, પણ એ એથ્લીટ્સ ફૂટ જેવો ફંગલ ચેપ પણ હોઈ શકે છે. આ બંને વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે બંનેનો ઈલાજ તદ્દન અલગ છે. સાદી સૂકી ત્વચામાં ખરબચડું લાગે, જ્યારે એથ્લીટ્સ ફૂટમાં ભયંકર ખંજવાળ અને બળતરા થાય છે. અને હા, એથ્લીટ્સ ફૂટ ચેપી છે, જે ફેલાઈ શકે છે, એટલે સાચી ઓળખ બહુ જ જરૂરી છે. અને ક્યારેક તો ફાટેલી એડીઓ માત્ર ચામડીની તકલીફ નથી હોતી. એ શરીરની અંદરની કોઈ મોટી બીમારીનો ઇશારો પણ હોઈ શકે છે, જેમ કે ડાયાબિટીસ, થાઇરોઇડ કે પછી એક્ઝિમા. આ બધી બીમારીઓ ત્વચાને સૂકી બનાવી શકે છે. એટલે જો આ તકલીફ લાંબા સમયથી હોય અને મળતી જ ના હોય, તો એને હળવાશમાં બિલકુલ ના લેવાય. ઓકે, તો કારણો તો આપણે સમજી ગયા. હવે આવીએ મુખ્ય વાત પર. આનો ઈલાજ શું? હવે આપણે એક્શનમાં આવીશું. ચાલો એક એવી ઘરેલું હીલિંગ ટૂલકિટ બનાવીએ, જે સ્ટેપ બાય સ્ટેપ આ સમસ્યાને જડમૂળથી દૂર કરી દે. પદ્ધતિ એકદમ સિમ્પલ છે, બસ 2 સ્ટેપ. પહેલું, પગને 10-15 મિનિટ હૂંફાળા ગરમ પાણીમાં પલાળી રાખો. એનાથી ચામડી એકદમ નરમ પડી જશે. અને બીજું, પછી પ્યુમસ સ્ટોન એટલે કે ઝામર પથ્થરથી ધીમે ધીમે જાડી ચામડીને ઘસો. આનાથી મરેલા કોષો નીકળી જશે. પણ અહીં એક બહુ મોટી ચેતવણી છે. ધ્યાનથી સાંભળજો. ડૉક્ટર રેબેકા થિડે સાફ કહે છે કે ક્યારેય ભૂલથી પણ બ્લેડ કે કોઈ ધારદાર વસ્તુથી જાડી ચામડીને કાપવાની કોશિશ ના કરતા. આનાથી ગંભીર ઇન્ફેક્શન થઈ શકે છે. અને જો ડાયાબિટીસ હોય તો આ ભૂલ બહુ જ ભારે પડી શકે છે. અને હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી જરૂરી નિયમ. પગ ધોયા કે નહાયા પછી 5 જ મિનિટની અંદર મોઇશ્ચરાઇઝર લગાવી દો. આ 5 મિનિટ એટલે ગોલ્ડન ટાઈમ. આ સમયે ચામડીના છિદ્રો ખુલ્લા હોય છે અને ક્રીમ લગાવવાથી બધો ભેજ અંદર જ લોક થઈ જાય છે. તો હવે કઈ ક્રીમ ખરીદવી? લેબલ પર આ નામ શોધો. યુરિયા, સેલિસિલિક એસિડ, આ બધું મરેલી ચામડીને હટાવવાનું કામ કરશે. અને સેરામાઇડ્સ, યાદ છે પેલી ઈંટ અને ગારાવાળી વાત?
આ સેરામાઇડ્સ એ તૂટેલા ગારાને રિપેર કરવાનું કામ કરે છે. એટલે એવી ક્રીમ શોધો જેમાં આ બંનેનું કોમ્બિનેશન હોય. પરિણામ જોરદાર મળશે. અને હા, યુરિયાવાળી ક્રીમ લો તો એમાં યુરિયા કેટલા ટકા છે એ પણ જોવું જરૂરી છે. જુઓ, એકદમ સિમ્પલ છે. રોજિંદા ઉપયોગ માટે 5થી 10% ક્રીમ બરાબર છે. જો તકલીફ થોડી વધારે હોય તો 10થી 20%. અને જો તિરાડો બહુ જ ઊંડી હોય અથવા ડાયાબિટીસ હોય તો 25% કે એનાથી વધુ સાંદ્રતાવાળી ક્રીમ લેવી જોઈએ. હવે એક પ્રો ટિપ જે બહુ કામ લાગશે. જો તિરાડો ઊંડી હોય અને એમાં દુખાવો થતો હોય તો મેડિકલ સ્ટોરમાંથી લિક્વિડ બેન્ડેજ લઈ આવો અને એના પર લગાવી દો. આનાથી શું થશે? એ તિરાડને સીલ કરી દેશે. એટલે એમાં ધૂળ કે કચરો નહીં જાય, ઇન્ફેક્શનનો ડર નહીં રહે અને રૂઝ પણ જલ્દી આવશે. સારું, માની લો કે એડિયો એકદમ સરસ થઈ ગઈ. પણ હવે શું? એને એવી જ સ્વસ્થ રાખવી એ પણ એક મોટો પડકાર છે. તો ચાલો હવે વાત કરીએ પ્રિવેન્શનની. એટલે કે આ સમસ્યા પાછી આવે જ નહીં એ માટે શું કરવું. આ છે આપણો ડેઇલી ડિફેન્સ પ્લાન. અને એ બહુ સહેલો છે. બસ સારા સપોર્ટવાળા બંધ પગરખા પહેરો. ઘરમાં પણ ઉગાડા પગે ફરવાનું ટાળો. રોજ યાદ રાખીને રોજ પગમાં મોઇશ્ચરાઇઝર લગાવો, ભલે એ સારા દેખાતા હોય, અને રાત્રે ક્રીમ લગાવીને મોજા પહેરીને સૂવાની આદત પાડી લો. બસ આટલું જ. ઘરગથ્થુ ઉપચારો કામ કરે છે, એમાં કોઈ શંકા નથી. પણ અમુક એવી પરિસ્થિતિઓ હોય છે જ્યારે ડોક્ટર પાસે જવું જ પડે. તો ચાલો હવે એવા રેડ ફ્લેગ્સ એટલે કે ખતરાની નિશાનીઓ વિશે જાણીએ જેને ક્યારેય નજરઅંદાજ ન કરાય. અને જો ડાયાબિટીસ હોય તો ખાસ સાવચેત રહેવાની જરૂર છે. એમના માટે એક નાનકડી તિરાડ પણ બહુ મોટી મુસીબત બની શકે છે. કેમ? કારણ કે ડાયાબિટીસમાં પગમાં લોહીનો પ્રવાહ ઘટી જાય છે, જેનાથી ઘા જલ્દી રૂઝાતો નથી અને ઇન્ફેક્શનનું જોખમ અનેક ગણું વધી જાય છે. અને આ આંકડો જુઓ, 75થી 82%. આટલા બધા ડાયાબિટીસના દર્દીઓને સૂકી ત્વચા અને ફાટેલી એડીની તકલીફ હોય છે. આ બતાવે છે કે આ કોઈ નાની વાત નથી. આ એક બહુ મોટું જોખમ છે જેના પર તરત જ ધ્યાન આપવું પડે. જો આ તિરાડો પર ધ્યાન ન આપવામાં આવે તો પરિણામો બહુ ગંભીર આવી શકે છે. ઇન્ફેક્શન થઈ શકે છે, સેલ્યુલાઇટિસ જેવો ચામડીનો ગંભીર રોગ થઈ શકે છે, એવા ઘા પડી શકે છે જે રોજાય જ નહીં. અને સૌથી ખરાબ પરિસ્થિતિમાં ગેંગ્રીન કે પછી પગ કાપવાની નોબત પણ આવી શકે છે. એટલે જ જરા પણ શંકા જાય તો તરત ડોક્ટરની સલાહ લેવી. તો આટલી બધી વાતચીત પછી વિચારો, એવી કઈ એક વસ્તુ છે જે આજથી જ પોતાના પગની સંભાળ માટે બદલશો? શું એ રોજ મોઇશ્ચરાઇઝર લગાવવાનું હશે કે પછી સારા ચંપલ પહેરવાનું? ગમે તે હોય, પણ એક નાનકડો ફેરફાર જરૂર કરજો. કારણ કે યાદ રાખજો, સ્વસ્થ પગ જ આપણને સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે.